જો અત્યારે આપણી આજુબાજુ નાની મોટી કેટલી બીમારીઓ ફેલાતી હોય છે અને અમુક બીમારીઓ તો એવી છે ને જેને આપણે નામ પણ નહીં સાંભળ્યા અને અત્યારે બીમારી એટલી કોમન થઈ ગઈ છે જેની કોઈ હદ નથી. પણ શું તમે ક્યારે એ વિચાર્યું છે કે આ બીમારી કેમ થાય છે, આ બીમારી ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો આપણે આ મોટી બીમારી થવાના કારણો સમજીએ. જેમ કે પહેલું છે આપણી ઇમ્યુનિટી ઓછી રહેવી, બીજું છે કે પુઅર ન્યુટ્રિશન યુક્ત ખોરાક લેતા હોઈએ છીએ, ત્રીજું છે કે શરીરમાં સ્ટ્રેસનું પ્રમાણ વધવું, ચોથું જેવું કે આપણા શરીરના જે અંગો છે એનું બરાબર કામ નહીં કરવું, અને પાંચમું જેવું કે આપણા શરીરમાં કોઈ પણ જાતનો સોજો કે ઇન્ફ્લામેશન રહેવું. આ બધા કારણો છે જે આપણને મોટી બીમારીઓ કરી શકતા હોય છે અને નાની બીમારી થવા માટેમાં પણ કેટલાક અંશે આ ભાગ ભજવતા હોય છે. જો તમે આ કારણને કંટ્રોલ કરી શકો ને તો તમે લાઈફ ટાઈમ બીમારીમાંથી બચી શકો છો. માટે જ આજે એક એવું સુપરફૂડની હું વાત કરવાની છું જે આ બધા કારણોને તો કંટ્રોલ કરે છે, સાથે તમને એકદમ હેલ્ધી અને ફિટ લાઈફસ્ટાઈલ આપે છે. અને જો તમે હેલ્ધી અને ફિટ લાઈફસ્ટાઈલ જીવવા માંગતા હોય તો આ સુપરફૂડ જરૂર ખાજો, જે એકદમ આસાનીથી મળી રહે છે, એનો કોઈ જ ભાવ નથી, તમને ગમે ત્યાં આસાનીથી તમને મળી જશે. તો કયું એ સુપરફૂડ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. એ સુપરફૂડ કયું છે એનું સસ્પેન્શન નહીં રાખતા આપણે બતાવી દઈએ. એ છે સરગવો, જેને ઇંગ્લિશમાં ડ્રમસ્ટિક અને કોઈક લોકો એને મોરિંગાના નામે પણ ઓળખતા હોય છે. બેઝિકલી સરગવાના ઝાડ ઉત્તર પૂર્વ બાજુ વધારે જોવા મળે છે અને ત્યાંના લોકો તેને કઢીમાં કે સાંભારમાં કે એનું શાક બનાવીને પણ ખાતા હોય છે. અને સરગવાના એટલા બધા ફાયદા છે જેમાંથી આપણે ખાલી મુઠ્ઠીભર ફાયદા જ જાણીએ છીએ, બાકીના તો આપણે જાણતા જ નથી. ને આપણા પ્રાચીન ગ્રંથો અજુર્વેદમાં પણ સરગવાના ફાયદા વિશે કેટલી બધી વાત લખેલી છે ને એ પ્રૂવન થયેલી છે. પણ આજે હું સરગવાના ફાયદા નહીં પણ સરગવાના જે પાંદડા છે ને એના ફાયદાની વાત કરવાની છું. અને આ ફાયદા પણ આપણા પ્રાચીન ગ્રંથોમાં લખેલા છે, આપણા ઋષિમુનિઓએ પહેલેથી જ કીધેલા છે. માટે જો એનો ઉપયોગ કરીને તો આપણે એકદમ લાઈફસ્ટાઈલ એકદમ હેલ્ધી અને ફિટ જીવી શકીએ છીએ. કારણ કે સરગવાના પાંદડા પણ એક અદ્ભુત છે, કારણ કે એમાં એટલા બધા ન્યુટ્રિશન છે જે આપણને કેટલી બધી બીમારીઓમાંથી રક્ષણ આપતા હોય છે. તો વાત કરીએ સરગવાના પાંદડાના ન્યુટ્રિશનની, તો સરગવાના પાંદડામાં એ ન્યુટ્રિશનનો ભંડાર હોય છે. એમાં પ્રોટીન છે, આયર્ન છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, ઝિંક છે, વિટામિન સી છે, વિટામિન એ છે, વિટામિન B2 છે, વિટામિન B6 છે, એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે, ફ્લેવોનોઇડ છે. આ બધી વસ્તુ એના પાંદડામાં રહેલી હોય છે અને આ બધા ન્યુટ્રિશન જ આપણને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માટે મદદ કરતા હોય છે. માટે જો તમે સરગવાના પાંદડા લો તો આ ન્યુટ્રિશનની કોઈ દિવસ તમારામાં કમી નહીં આવે, અને આ ન્યુટ્રિશનની કમી નહીં આવે જેનાથી આપણને કોઈ પણ ડિઝીઝ પણ નથી થવાના. માટે જો એકદમ હેલ્ધી અને ફિટ રહેવું હોય તો સરગવાના પાંદડાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને બીજો મોટો ફાયદો સરગવાના પાંદડા ખાવાથી મળી રહે છે એ છે રિડ્યુસ ડાયાબિટીસ. મતલબ કે આપણું જે બ્લડ સુગર લેવલ છે ને આપણે ઓછું કરી શકીએ છીએ, કારણ કે સરગવાના પાંદડામાં એક એવું કમ્પાઉન્ડ છે જેને આઇસોથિયોસાયનેટ કહેવામાં આવે છે. આ કમ્પાઉન્ડ બેઝિકલી ડાયરેક્ટ આપણા બ્લડ સુગર લેવલને અફેક્ટ કરે છે અને તેને ઓછું કરવામાં મદદ કરે છે. માટે જો તમને પહેલેથી ડાયાબિટીસ છે કે તમે પ્રી ડાયાબિટીકના કન્ડિશનમાં આવી રહ્યા છો, તમે સરગવાના પાંદડાનો ઉપયોગ કરીને તમારું ડાયાબિટીસનું રિસ્ક છે એને તમે ઓછું કરી શકો છો. ને જો તમને નથી પણ તમારા ઘરમાં કોઈને ફેમિલી હિસ્ટ્રી હોય તો તમે આને એઝ અ પ્રિવેન્શન તરીકે લઈ શકો છો, બીકોઝ પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. માટે તમે સરગવાના પાંદડાનો ઉપયોગ કરીને તમારા ડાયાબિટીસનો જે રિસ્ક હોય એને પણ ઓછું કરી શકો છો, કે ડાયાબિટીસ આવવાની જે તૈયારી હોય એને પણ તમે ઓછું કરી શકો છો. તો આના માટે સરગવાના પાંદડાનો કઈ રીતે ઉપયોગ કરવો એ હું લાસ્ટમાં વાત કરીશ, અને કેટલા પ્રમાણમાં લેવું એ પણ હું કહીશ, કે જેનાથી તમે બેઝિકલી જે મોટા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે એને પણ તમે કરેક્ટ કરી શકો અને તમે એકદમ હેલ્ધી અને ફિટ થઈ શકો. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો મોટો ફાયદો સરગવાના પાંદડા ખાવાથી મળી રહે છે એ છે રિડ્યુસ ઇન્ફ્લામેશન. આપણા શરીરમાં જે સોજો આવેલો હોય ને એને આપણે સરગવાના પાંદડા ખાવાથી ઓછો કરી શકીએ છીએ. આપણને એવું છે કે જે સોજો આવે એને જ ઇન્ફ્લામેશન કહેવામાં આવે છે, પરંતુ એવું નથી. ઇન્ફ્લામેશન એક બેઝિકલી આપણા શરીરની અંદર થતી પ્રોસેસ હોય છે જે આપણા બોડીમાં હીલિંગ કરતી હોય છે, અને આ પ્રોસેસ એવી છે કે આપણા શરીરને પ્રોટેક્શન આપતી હોય છે. અને જો આ પ્રોસેસ આપણા શરીરમાં લાંબો ટાઈમ સુધી રહે ને તો આપણને ઘણી બધી બીમારી થવાનું જોખમ વધી રહે છે. જેમ કે આપણને હાર્ટ ડિઝીઝનું રિસ્ક વધી શકે છે, આપણને કિડની ઇન્ફ્લામેશન થઈ શકે છે, આપણને ગાંઠિયો વાછે, સંધિ વાછે, સાંધાના દુખાવા જેવી તકલીફ આપણને લાંબો ટાઈમ સુધી રહી શકે છે. માટે આ ઇન્ફ્લામેશનને દૂર કરવું ખૂબ જરૂરી હોય છે. તો તમને એક ઉદાહરણ આપું,
જયારે આપણા શરીરમાં બાહ્ય અંગ પર આપણને કશે વાગે, આપણે કઈ થાય તો ત્યાં કેવું એ ફૂલી જાય છે, ચામડી લાલ થઈ જાય છે, આજુબાજુના જે સ્કિનના પાર્ટો એકદમ ટાઈટ થઈ જાય છે. બેઝિકલી આને જ ઇન્ફ્લામેશન કહેવામાં આવે છે. પણ આવું આપણે શરીરની અંદર પણ થતું હોય છે, જે આપણે જોઈ નથી શકવાના. માટે આ ઇન્ફ્લામેશનને દૂર કરવું જરૂરી છે. એના માટે સરગવાના પાંદડાનો ઉપયોગ કરીને આ જે ઇન્ફ્લામેશનની જે પ્રોસેસ છે એને રોકી શકો છો. કારણ કે સરગવાના પાંદડામાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી છે અને અમુક એવા ન્યુટ્રિશન અને વિટામિન છે જે આ પ્રોસેસને રિડ્યુસ કરીને કટ ડાઉન કરે છે અને આપણા બોડીમાં બીજી હીલિંગ સ્ટાર્ટ કરે છે, જેનાથી આપણને કોઈ તકલીફ ના થાય. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો સરગવાના પાંદડા ખાવાથી મળી રહે છે એ છે કે લોઅર કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલ એવી બીમારી છે કે અત્યારે મોસ્ટ ઓફ ના ઘરમાં હશે, કોઈક ને કોઈક આ બીમારીથી હેરાન થતું જ હશે, પણ એના ઉપર ધ્યાન નથી આપતા કે જેના લીધે વધતી જાય છે. કારણ કે આ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર બનતું જાય છે ને આપણામાં કોલેસ્ટ્રોલ કોઈકને આવે તો એને એ જ નથી ખબર પડતી કે મારે કરવું શું અને કઈ રીતે ઓછું કરવું. ખાલી ને ખાલી દવાથી કોલેસ્ટ્રોલ ઓછું નહીં થાય, એના માટે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન પણ જરૂરી છે. અને જે સરગવાના પાંદડા છે ને આ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને બેઝિકલી જે એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે જેને સૌથી ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે, સરગવાના પાંદડા ખાશો ને તો આ એલડીએલ કોલેસ્ટ્રોલ ઓછું થશે અને આપણા બોડીમાં ગુડ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન થશે, જેનાથી જે આ કોલેસ્ટ્રોલની તકલીફ છે, રિસ્ક છે એ પણ ઓછું થશે. અને આ કોલેસ્ટ્રોલના રિસ્કને ઓછું કરવું ખૂબ જરૂરી છે. કારણ કે જો આ કોલેસ્ટ્રોલ આપણા હાર્ટની નળીઓ ઉપર જમા થાય તો આપણને હાર્ટ ડિઝીઝનું રિસ્ક પણ આવી શકે છે. માટે આ કોલેસ્ટ્રોલને કટ ડાઉન કરવું જરૂરી છે. તો તમે એના માટે સરગવાના પાંદડાનો ઉપયોગ કરીને જે આ કોલેસ્ટ્રોલ છે એને ઓછું કરી શકો છો અને કોલેસ્ટ્રોલમાંથી એકદમ ફ્રી પણ થઈ શકો છો. નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમો મોટો ફાયદો સરગવાના પાંદડા ખાવાથી મળી રહે છે એ છે ગુડ ફોર અવર ગટ હેલ્થ. આપણા પેટની તંદુરસ્તી માટે સરગવાના પાંદડા એક વરદાન રૂપ સાબિત થાય છે. કારણ કે સરગવાના પાંદડામાં ડાયજેસ્ટિવ ફાઈબર રહેલા છે, ફ્લેવોનોઇડ રહેલા છે, જે આપણા ગટમાં જઈને હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે, જે ખરાબ બેક્ટેરિયા છે એને ઓછું કરે છે, શરીરમાં જે ગંદકી એટલે વેસ્ટ પ્રોડક્ટ હોય, જે ટોક્સિન હોય એને બહાર કાઢવામાં મદદ કરે છે. ને જે લોકોને કબજિયાતની તકલીફ હોય ને એ લોકોને આ કબજિયાતની તકલીફમાંથી તરત જ આરામ આપે છે. ને જે આપણા ઇન્ટેસ્ટાઇનની મૂવમેન્ટ હોય, આંતરડાની મૂવમેન્ટ હોય એને પણ રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. માટે તમે સરગવાના પાંદડાનો ઉપયોગ કરીને તમારી પેટને લઈને જે પણ તકલીફ હોય ને એ તકલીફમાં આરામ જરૂરથી મેળવી શકો છો. માટે સરગવાના પાંદડાનો ઉપયોગ કરીને આપણે પેટને તો તંદુરસ્ત રાખવું જ જોઈએ. કારણ કે કહેવત છે ને, જો પેટ તંદુરસ્ત તો શરીર તંદુરસ્ત. માટે પેટની તકલીફને કોઈ દિવસ અવગણશો નહીં, એના ઉપર તરત જ ધ્યાન આપો કે જેનાથી તકલીફ આપણી રિઝોલ્વ થઈ જાય. તો મિત્રો આ થયા સરગવાના પાંદડા ખાવાના ફાયદા. પણ એના પાંદડા ખાવાના ફાયદા અદ્ભુત છે, માટે એનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. પણ કેટલા પ્રમાણમાં કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ એ જાણવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે જો કોઈ વસ્તુનું માપ નહીં હોય, એ વસ્તુ કઈ રીતે લેવી એ ખબર નહીં હોય તો આપણે એનો ફાયદો ઉઠાવી નહીં શકીએ. ને જો વધારે કે ઓછા પ્રમાણમાં લઈએ ને તો જેટલો ફાયદો મળવો જોઈએ એ પણ નથી મળી રહેતો. માટે એને કઈ રીતે ઉપયોગ કરવો એ જાણવું જરૂરી છે. તો સરગવાના પાંદડાનો પાવડર બનાવીને તમે એનો ઉપયોગ કરી શકો છો. અત્યારે બજારમાં એની કેપ્સ્યુલ મળે છે, ટેબ્લેટ મળે છે, એ પણ તમે લઈ શકો છો. પણ હું પ્રિફર કરું છું તો કે તમે ઘરે જ એનો પાવડર બનાવો. કારણ કે બનાવો એકદમ સહેલો હોય છે. તો એના માટે શું કરવાનું ખબર? સરગવાના પાંદડા તોડી લાવવાના, એને બરાબર ધોઈને લૂછીને આપણે એને તડકામાં સુકવવાના. પાંદડા બરાબર સુકાઈ જાય એટલે તેનો પાવડર બનાવી લેવો. તેને એરટાઈટ ડબ્બામાં ભરીને તમે ફ્રીજમાં પણ રાખી શકો કે તમે બહાર પણ રાખી શકો છો. 15 થી 20 દિવસ ચાલે એટલો જ પાવડર બનાવો. હવે આને લેવાનો કઈ રીતે? તો આને ખાલી અડધી ચમચી પાવડર જ લેવાનો હોય છે. તમે આને દૂધમાં મિક્સ કરીને લઈ શકો છો કે ગરમ પાણી સાથે ફાકી શકો છો, કે તમને જો આવી રીતે ના પસંદ હોય તો તમે દહીંમાં કે છાશમાં નાખીને લઈ શકો છો. સલાડની ઉપર ડ્રેસિંગ તરીકે પણ લઈ શકો છો. સૂપમાં બનાવીને પણ લઈ શકો છો, કે શાકના કે દાળમાં વઘારમાં નાખીને પણ લઈ શકો છો. પણ હું પ્રિફર કરું છું તમે આને ગરમ પાણી સાથે જ ફાકો કે જેના તમને ફાયદા મળી રહે. અને ખાલી ને ખાલી સવારમાં એક જ ટાઈમ આને ફાકવાનો હોય છે, આખો દિવસ નહીં. ને આ પાવડર એવો છે જે નાના મોટા બધા જ લોકો ઉપયોગ કરી શકે છે. પણ દિવસમાં એક જ વાર આનો ઉપયોગ કરીને તેના ફાયદા મેળવો કે જેના બેનિફિટ તમને પણ જોવા મળે ને તમને પણ આ જે બધી તકલીફો છે એનું રિસ્ક પણ ઓછું રહે અને તમે એકદમ હેલ્ધી અને ફિટ લાઈફસ્ટાઈલ જીવી શકો. તો મિત્રો, સરગવાના પાંદડા આપણા બોડી માટે એક ટોનિકની જેમ કામ કરે છે, માટે એનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. આઈ હોપ સો તમે વિડીયો સમજી ગયા હશો અને સરગવાના પાંદડાનો કઈ રીતે ઉપયોગ કરવો એ પણ બરાબર જાણી લીધું હશે, કે જેની મદદથી તમે પણ એકદમ હેલ્ધી અને ફિટ લાઈફસ્ટાઈલ જીવી શકો.
તો તમને કંઈ પણ વિડીયો અંગે ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો અત્યાર સુધી જોયો અને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા ગ્રુપમાં શેર કરો કે જેનાથી એ લોકો પણ આપના ફાયદા જાણે અને એનો ઉપયોગ કરે. કારણ કે આના પરચેસ કરવામાં કોઈ એક રૂપિયો પણ ખર્ચવાની જરૂર નથી, માટે આનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.